ક્યારે એવું વિચાર્યું છે કે આપણી આખી દુનિયા, આપણું આખું જીવન એક અદૃશ્ય ભાષા પર ચાલે છે? ના ના, આ કોઈ સિક્રેટ કોડ નથી. એ છે માપન. અને ચાલો માની લઈએ, આ સ્કૂલના ગણિતના ક્લાસ કરતાં ઘણું વધારે રસપ્રદ છે. ચાલો આજે આપણે આ ભાષાના રહસ્યને ઉકેલીએ અને જોઈએ કે એણે આપણી સભ્યતાનો પાયો કેવી રીતે નાખ્યો. ખાલી એક ક્ષણ માટે કલ્પના કરો. કાલે સવારે ઉઠો અને અચાનક દુનિયામાંથી બધું જ માપન ગાયબ થઈ જાય. ઘડિયાળના કાંટા સ્થિર છે, વજનનો કોઈ અર્થ નથી, અને અંતર એ તો બસ એક અંદાજ છે. કેવી હશે એ દુનિયા? શું લાગે છે? એ દિવસ તો સાવ અરાજકતાનો દિવસ હશે. કોઈ સમય વગર ઉઠવાનું, કોઈ માપ વગર રસોઈ બનાવવાની, અને સાઇઝ વગર કપડાં કેવી રીતે પહેરશો? રસ્તા ઉપર કોઈ નિયમ નહીં, હવામાન કેવું રહેશે એક રહસ્ય બની જશે. આપણું જીવન ખરેખર એક અણધારી કોયડો બનીને રહી જશે. તો મોટો સવાલ એ છે કે માનવતાએ આ બધી અંધાધૂંધીમાંથી વ્યવસ્થા કેવી રીતે બનાવી? વેલ, જવાબ છુપાયેલો છે 4 સાવ સાદા પણ બહુ જ શક્તિશાળી પ્રશ્નોમાં. આ એ પ્રશ્નો છે જેણે માપનની ક્રાંતિને જન્મ આપ્યો. બધું શરૂ થયું સૌથી મૂળભૂત પ્રશ્નથી, જગ્યા વિશે. આ નદી કેટલી પહોળી છે? અથવા આ ગુફા કેટલી ઊંડી છે? આના જેવા જ સવાલોએ આપણને લંબાઈ માપવાની પ્રેરણા આપી. પછી આવ્યો વજનનો સવાલ. આ પથ્થર કેટલો ભારે છે? અથવા આ અનાજની બોરીનું વજન કેટલું છે? વેપાર અને બાંધકામ જેવી બાબતો માટે આ જાણવું ખૂબ જ જરૂરી હતું. અને બસ ત્યાંથી જન્મ થયો દળના માપનનો. અને પછી સ્વાભાવિક રીતે જરૂર પડી એ જાણવાની કે કોઈ વાસણમાં કેટલી વસ્તુ સમાઈ શકે છે. આ ઘડામાં કેટલું પાણી આવશે? આ સવાલ વેપાર અને રોજના જીવન માટે બહુ મહત્વનો હતો, અને એમાંથી જ ક્ષમતા માપવાનો વિચાર આવ્યો. અને છેલ્લે આપણે એવી દુનિયાને માપવાનું શરૂ કર્યું જે દેખાતી નથી. આજની રાત કેટલી ઠંડી હશે? અથવા આ પાણી કેટલું ગરમ છે? આ પ્રશ્નોએ તાપમાન માપવાના ખ્યાલને જન્મ આપ્યો. અને સાચું કહું તો આપણા આરામ અને સ્વાસ્થ્ય માટે આ કેટલું જરૂરી બન્યું એ તો આપણે બધા જાણીએ જ છીએ. પણ અહીં એક મોટી સમસ્યા હતી. દરેક વ્યક્તિના જવાબો અલગ અલગ હતા. અને એટલે જ વાર્તાનો આગલો અધ્યાય શરૂ થયો. એક એવી સિસ્ટમ બનાવવાનો જે બધા માટે, બધી જગ્યાએ એક સરખી હોય. જો શરૂઆતમાં લોકો હાથની લંબાઈ કે ડગલા જેવા વ્યક્તિગત માપનો ઉપયોગ કરતા હતા. પણ સ્વાભાવિક છે કે દરેકના હાથ અને પગ સરખા ન હોય, એટલે ગૂંચવણ થતી. આ સમસ્યાનો ઉકેલ આવ્યો પ્રમાણભૂત એકમોથી, જેવા કે મીટર અને કિલોગ્રામ. એણે બધાને એક સમાન માપદંડ આપ્યો. અરાજકતામાંથી સ્પષ્ટતા આવી. અને આ પ્રમાણભૂત એકમો માત્ર આંકડા નથી, એ તો જથ્થાની એક વૈશ્વિક ભાષા છે. આ એક એવી શોધ હતી જેણે આપણને બધાને એકબીજા સાથે વધુ સારી રીતે વાતચીત કરવામાં અને સાથે મળીને કામ કરવામાં મદદ કરી. અને એણે જ પ્રગતિના નવા દરવાજા ખોલી નાખ્યા. સારું, તો હવે આપણી પાસે કોમન ભાષા હતી, પણ એને ચોકસાઈથી બોલવા માટે સાધનોની જરૂર તો પડે જ ને. તો ચાલો જોઈએ કે આ સાધનોનો વિકાસ કેવી રીતે થયો. સાધનોની આ સફર પોતે જ માનવ બુદ્ધિની એક ગાથા છે. શરૂઆતમાં શરીરના અંગો, પછી ત્રાજવા જેવા સાદા મશીનો. વૈજ્ઞાનિક ક્રાંતિએ આપણને ફૂટપટ્ટી જેવા ચોક્કસ સાધનો આપ્યા. અને આજે તો ડિજિટલ યુગમાં આપણે એવી ચોકસાઈ મેળવી છે જેની પહેલાં કલ્પના પણ નહોતી કરી શકાતી. ચાલો એક ક્લાસિક ઉદાહરણ લઈએ, ત્રાજવું. એનો સિદ્ધાંત કેટલો સરળ અને સુંદર છે. એક અજાણી વસ્તુની સરખામણી એક જાણીતી વસ્તુ સાથે કરવી. અને આ જ સરખામણીનો મૂળભૂત સિદ્ધાંત આજના મોટાભાગના આધુનિક માપન સાધનોનો પાયો છે. તો આ બધી થઈ ઇતિહાસની વાત. પણ અત્યારનું શું? આ બધા પ્રાચીન ખ્યાલો આજે આપણા જીવનમાં ક્યાં જોવા મળે છે? ચાલો જોઈએ કે માપન આપણી આધુનિક દુનિયાને ખરેખર કેવી રીતે ચલાવે છે. ખબર છે, માપન આપણી આસપાસ દરેક જગ્યાએ છે. જ્યારે આપણે બજારમાં શાકભાજી ખરીદીએ છીએ ત્યારે તે વેપારમાં ન્યાય સુનિશ્ચિત કરે છે. હોસ્પિટલમાં તે કોઈનો જીવ બચાવવામાં મદદ કરી શકે છે. અને રમતગમતમાં ત્યાં તો સેકન્ડના નાના ભાગથી વિજેતા અને હારનાર વચ્ચેનો તફાવત નક્કી થાય છે. શું એક નાનકડો આંકડો જીવન અને મૃત્યુ વચ્ચેનો તફાવત કહી શકે છે? બિલકુલ. 37 ડિગ્રી સેલ્સિયસ આ માનવ શરીરનું સામાન્ય તાપમાન છે. આનાથી સહેજ પણ વધુ કે ઓછું હોય તો એ ચિંતાનો વિષય બની શકે છે. આ જ તો માપનની શક્તિ છે, એક જટિલ વાસ્તવિકતાને એક સરળ અને શક્તિશાળી સંખ્યામાં રજૂ કરવી. તો આ બધી ચર્ચા પછી મુખ્ય વાત શું છે? આ આખી સફરનો સાર શું છે? ચાલો મુખ્ય મુદ્દા પર એક છેલ્લી નજર કરીએ.
માપન એ માત્ર ગણિત કે આંકડા નથી, એ એક અદૃશ્ય ભાષા છે, એક એવી ભાષા જે આપણી દુનિયાની વાર્તા કહે છે, તેને વ્યવસ્થિત કરે છે અને આપણને એને સમજવાની શક્તિ આપે છે. પણ અહીં એક છેલ્લો વિચાર આવે છે. શું બધું જ માપી શકાય છે? પ્રેમ, ખુશી કે હિંમતને આપણે કેવી રીતે માપી શકીએ? કદાચ આપણી દુનિયાની સૌથી મહત્વની વસ્તુઓ હજી પણ માપનની પહોંચની બહાર છે. આ વિચાર સાથે આપણે આજની ચર્ચા અહીં સમાપ્ત કરીએ છીએ.